क्वेश्चन नंबर 5 रेखा एल ए खूणो ए नो द्विभाजक है અને बी ए रेखा एल पर जो जे छे ने ए रेखा एल जे छे ए नो एटले के अहींया ए आपेलू छे एनु अहींया बे भाग करे छे आ बरोबर आ आपणुं शुं छे रेखा एल छे। ओके आ जे रेखा छे ए एल रेखा छे आ रेखा एल रेखा छे ए द्विभाजक करे छे आ खूणाने। ओके पछी बी ए रेखा एल पर कोई बिंदु है तो अहींया बी आपेलू है अहींया ओके अहींया बी आपेलू है अने बीपी अने बीक्यू एटले आ छे बीपी आ बीपी अने आ बीक्यू। ओके आ छे ए छे बी मांथी ए ने द्विभाजक पर लंब छे बराबर आ लंब छे तो आपणे आवी रीते आकृति दोरेली छे। ओके अहींया काटखूणो बनावे छे। ओके हवे आपणे जोवानुं छे अहींया शरूआत क्यांथी करवानी छे तो शरूआत आपणे अहींया जोवानुं छे कि अहींयाथी अहींया सुधी आपणे लखवानुं छे रेखा रेखा एल ए खूणो ए नो द्विभाजक छे अने बी ए रेखा एल बी ए रेखा एल बराबर रेखा एल परनु कोई बिंदु छे तो आपणे अहींया लख्युं छे एल जे छे ने आ एल रेखा छे आ एल रेखा जे छे आ खूणा आ जे छे आ खूणो ए ने द्विभागे छे बरोबर बरोबर अहींया तो पछी अने बी ए बी छे ने आ बी रेखा एल परनु कोई बिंदु छे आ रेखा एल पर आपणे बी बिंदु लीधुं छे तो एनाथी कयो खूणो बने छे तो आ एल ना कारणे बे खूणा बने छे एक आ खूणो आनुं नाम आपणे लखवानुं छे अहींया क्यू आपेलुं छे बरोबर अहींया आनुं नाम आपीए तो अहींया शुं थई जाय छे पी ए बी आ खूणो एटले पी ए बी के खूणा पी ए बी बराबर पछी आपणे आ खूणो लेवानुं छे तो केवी रीते लखी शकाय छे क्यू ए बी बराबर क्यू ए बी आ खूणो तो खूणो क्यू ए बी थाय। ओके एना पछी आपणे अहींयाथी लखवानुं छे अहींया शरूआत अहींयाथी करवानी छे कि बीपी अने पीक्यू એટલે बीपी अने बीक्यू ए बी मांथी खूणा ए नी बाजुओ पर ना लंब छे तो आ जे छे ने बी ए छे आ बीपी अने बीक्यू आ बने जे छे ने एक सेना उपर लंब छे एक आ बाजू पर एटले कि ए नुं नाम छे खूणा ए नी जे बाजू छे ने एक आ बाजू पर लंब छे बीपी अने आ बाजू पर लंब कोण छे तो बीक्यू छे। खबर पड़ी गई हशे बराबर एनाथी खूणो बने छे अहींया एक अहींया खूणो बने छे एक अहींया तो आ बंनेने आपणे लखीए कि खूणा बी पी ए एटले आ खूणो छे बी पी ए एटले आ खूणो बराबर बराबर अने पछी आ खूणो तो ए छे बी क्यू ए अहींया खूणो बने छे तो खूणा बी क्यू ए કેટલા થાય છે બંનેનો કાટખૂણો બને છે એટલે ન્યૂ અંશનું થશે। હવે ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બી માં આ કયા ત્રિકોણ છે એ છે એ પી બી એટલે આ ત્રિકોણ ઓકે આ વાળું ત્રિકોણ અને પછી ए क्यू बी એટલે ઉપર અને નીચે બંનેનું ત્રિકોણ છે તો એની આ ખૂણો આપણે લખી લીધું છે ઉપર અને આ ખૂણો લખી લીધું છે તો આ ખૂણા બરાબર આ ખૂણો થશે બરાબર બંને ત્રિકોણમાં બીજા ત્રિકોણમાં આ ખૂણો અને આ ખૂણો સરખા થશે તો આપણે લખીએ અહીંયા આવી રીતે અહીંયાથી જોઈને કે ખૂણા પી એ બી બરાબર ખૂણો આ છે ક્યू ए बी आ रीते अपने आ पण जोई लीधुं छे कि खूणा बी पी ए बराबर खूणा बी क्यू ए पण ए सरखा
હશે। હવે આ ત્રિકોણની બંનેની સામાન્ય બાજુ હોય છે એ લખી કાઢો, તો એ શું છે, એ બી બંનેની સામાન્ય ભુજ છે। ઓકે, તો લખીએ અહીંયા એ બી બરાબર એ જે છે બી એ બી બરાબર, આ શું છે, સામાન્ય બાજુ છે યા ભુજ છે। ઓકે, લખી દીધું। એના પછી આપણે આ સાબિત કર્યું છે ખૂણા અને બાજુ। ઓકે, તમે ખૂ બા પણ લખી શકો છો અને બા ખૂ બરાબર, સોરી, ખૂણા બાજુ પણ લખી શકો છો અને ખૂ બા ખૂ પણ લખી શકો છો। ઓકે, તો આપણે અહીંયા લખીએ માટે ખૂણા ત્રિકોણ એ પી બી, હા છે ને, એ પી બી બરાબર અને એકરૂપ કરવાનું છે, એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી જે છે કઈ શરત મુજબ, ખૂણા અને બાજુની શરત મુજબ। એટલા માટે બીપી બરાબર બી ક્યુ થાય છે CPCT મુજબ। ઓકે, તો આપણે અહીંયા સુધી સાબિત કરી દીધું છે બરાબર। આ છે ને છેલ્લામાં આપણે લખ્યું છે પીબી અને બી ક્યુ બરાબર, બીપી અને બી ક્યુ બંને બાજુ પણ સરખી હશે બરાબર CPCT મુજબ। તો એ હવે આપણે અહીંયા સુધી કરી લીધું છે। આ એક આપણું પરિણામ છે, કયું છે, અહીંયા પરિણામ નંબર 1 આવ્યું છે, અહીંયાનું બીજું આવ્યું છે। જો આગળ કરવાનું હોય અથવા કરીને બી એનું અંતરે આવેલું છે એ લખવાનું હોય તો એ પણ લખી શકાય। આગળ જોઈએ તો તમને આવા પ્રકારનો વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને જુદા જુદા ચેપ્ટરોની પ્લેલિસ્ટની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। ઓકે, હવે આપણે અહીંયા શું કરવાનું છે જોઈએ કે બીપી અને બી ક્યુ એ ખૂણા પી ક્યુ એ ના ભુજ એપી અને એ ક્યુ પર ના લંબ છે। તો આપણે જોઈએ બીપી અને બી ક્યુ જે છે, તો આ છે બીપી અને બી ક્યુ બરાબર। આ જે છે ને, આ છે એપી બાજુ અને આ છે એ ક્યુ પર લંબ છે, તો આને લંબ કહી શકાય છે। હા, આ લંબ કયા શેના ઉપર છે, તો એપી ઉપર છે અને આ જે લંબ છે એના શેના ઉપર છે, તો અહીંયા છે એ અને અહીંયા ક્યુ, આ તો એ ક્યુ પર છે। ઓકે, એના પછી લખીએ બીપી એ બીનું એપીથી અંતર છે અને બી ક્યુ એ બીનું એ ક્યુથી અંતર છે। ઓકે, અહીં જોઈએ, અહીંયા આપેલું છે ને આકૃતિમાં, આ છે બીપી એ બી જે છે ને એ એપી એટલે કે આ એપીથી અંતરે છે। આવી રીતે બી ક્યુ જે છે તો એ બી છે એ ક્યુથી અંતરે છે। ઓકે, હવે આમ બી એ ખૂણા પી એ ક્યુની બાજુઓથી સમાન અંતરે છે। ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।